નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાઉ ન્યૂઝને. હું છું આપની સાથે કિંજલ. સમાચારની શરૂઆત કરીએ તો ગાંધીનગરથી ભારત ટેક્સી સેવાનો અમિત શાહ દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો છે, જ્યાં દેશની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સી લોન્ચ કરવામાં આવી. ડ્રાઈવરોને ઝીરો કમિશન મોડલનો લાભ મળશે. ભારત ટેક્સીથી ડ્રાઈવરો સેવાના ભાગીદારી બનશે. જો ગુજરાતના 14 શહેરોમાં ભારત ટેક્સી સેવા શરૂ કરાઈ છે, જ્યાં ટૂંક જ સમયમાં સમગ્ર ગુજરાતમાં ભારત ટેક્સી વિસ્તરશે, તો સહકારથી સમૃદ્ધિ વિઝનને નવી ગતિ પણ મળશે. મુસાફરોને વાજબી ભાડે વિશ્વસનીય ટેક્સી સેવા મળશે, તેમજ પરિવહન ક્ષેત્રમાં સહકારી મોડલની નવી શરૂઆત પણ કરવામાં આવી છે, જ્યાં ડ્રાઈવરોને ઝીરો કમિશન મોડલનો લાભ મળશે. મહત્વનું કહી શકાય, જ્યાં ભારત ટેક્સીથી ડ્રાઈવરો સેવાના ભાગીદાર પણ બનશે. આગળ સમાચારમાં વાત કરીએ તો આજે ભારત ઇન્ડોનેશિયા વચ્ચે સેમીફાઇનલનો મહામુકાબલો યોજાશે. સાંજે 7 વાગે અમદાવાદમાં હાઈ વોલ્ટેજ મેચ રમાશે. ભારતીય મેન્સ વોલીબોલ ટીમને જોરદાર સમર્થન આપવામાં આવી રહ્યું છે, જ્યાં નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં આ મુકાબલો યોજાવા જઈ રહ્યો છે. અમદાવાદ આજે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રમતના રોમાંચનો સાક્ષી બનવા જઈ રહ્યું છે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મેન્સ વોલીબોલની હાઈ વોલ્ટેજ સેમીફાઇનલનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં આજે મહામુકાબલો યોજાશે. તો સાંજે 7 વાગે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે મેન્સ વોલીબોલની સેમીફાઇનલ રમાશે. આ મહત્વપૂર્ણ મુકાબલો અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં યોજવામાં આવી રહ્યો છે, જ્યાં ફાઇનલમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. ખેલ પ્રેમીઓને મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં હાજર રહેશે તેવી અપીલ પણ કરવામાં આવી છે. જે દર્શકો સ્ટેડિયમ પહોંચી શકતા નથી, તેઓ લાઈવ પ્રસારણ દ્વારા પણ ટીમને પ્રોત્સાહન આપી શકશે. તો મેચ દરમિયાન દરેક પોઈન્ટ ઉપર ભારતના નારાથી ખેલાડીઓનું મનોબળ વધવાની પણ અપીલ કરવામાં આવી છે. ભારતીય મેન્સ વોલીબોલ ટીમ સેમીફાઇનલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ફાઇનલનું ટિકિટ મેળવવા માટે મેદાનમાં ઉતરશે. નર્મદાના એકતાનગર ખાતે નાગાલેન્ડ રાજ્યના રાજ્યપાલ પહોંચ્યા હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અખંડ ભારતની શિલ્પી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી ભવ્ય પ્રતિમાના દર્શન કર્યા. તો આ અવસરે તેમણે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને દેશના એકીકરણ માટેના તેમના અવિસ્મરણીય યોગદાનને સ્મરણ કર્યું હતું. તેમજ આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર સહિત વિવિધ આકર્ષણોનું અવલોકન કર્યું હતું. તેમણે 153 મીટર ઊંચી ધરાવતા વેન ગેલેરી પરથી નર્મદા નદી, વિંધ્યાચલ તેમજ સાપુતારાની ગિરિમાળાઓના દ્રશ્યો પણ નિહાળ્યા હતા. આ ઉપરાંત સરદાર પટેલના જીવનચિત્ર અને ભારતના એકીકરણના ઐતિહાસિક પ્રસંગોને આધુનિકરણ ટેકનોલોજી દ્વારા રજૂ કરતા મ્યુઝિયમ અને એક્ઝિબિશન હોલની મુલાકાત પણ લીધી હતી. તો આ પવિત્ર નર્મદા મહાઆરતીના સહભાગી બન્યા હતા અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ તેમણે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. જ્યાં નાગાલેન્ડના રાજ્યપાલ નર્મદાની મુલાકાતે પહોંચ્યા હતા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા અને સરદારભાઈ વલ્લભભાઈ પટેલના યાદોને યાદ પણ કરી હતી. તેમના દ્વારા સમગ્ર લાઇટ શોનું પણ નિહારણ કરવામાં આવ્યું હતું. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશન પાછળ કરોડો રૂપિયાના ખર્ચના મુદ્દે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં ડિમોલેશન દરમિયાન થયેલા ખર્ચના બિલને લઈને લોકોના સવાલ ઉભા થયા, તેમજ ખર્ચમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી. જ્યાં સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા છે કે ડિમોલેશનના ખર્ચના નામે અધિકારીઓએ માત્ર ખાધું નથી પરંતુ જમી ગયા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે હવે ખાયકીના બદલે અધિકારીઓએ જમવાનું શરૂ કરી દીધું છે. તેમજ રહીશોએ જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન પણ તેમણે સતત 45 દિવસ સુધી દરરોજ અંદાજે 2 થી 3 હજાર લોકોને ભોજન કરાવ્યું હતું. તેમ છતાં પણ તેમનો કુલ ખર્ચ 7,45,639 થયો હતો. ત્યારે સ્થાનિક રહીશો દ્વારા કહેવામાં આવ્યું કે આ ખર્ચના સમગ્ર મામલે પારદર્શક તપાસ થવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે. કૌભાંડ થયું છે એમાં મને તો એવું લાગે છે, જે મોદી સાહેબ કહે છે કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, બરાબર, પણ આ અધિકારીઓએ કાંઈ ખાધું નથી, આ સીધું જમી ગયા, ખાવાને બદલે જમવાનું ચાલુ કરી દીધું. અમે પણ કોરોના કાળ વખતે અહીંથી 2,000-3,000 માણસોને પર ડે 44 દિવસ જમેડા, 44 દિવસ.
એના બિલ જોતા હોય તો હું રજૂ કરી હતી લોક હવે અમારે 44 દિવસ 3,2500 થી 3,000 માણસને જમાડવાનું બિલ 7 લાખનું છે. 7,45,639 રૂપિયા. એ લોકો આ મિજબાની કરવા જ કદાચ ડિમોલેશન કર્યું હોય તો કોને ખબર. લાગતું તો નથી. નેહલભાઈ સુપર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પીપળિયાભાઈએ થોડી કામગીરી સારી કરી છે. એના ઉપર થોડો ભરોસો છે કે કદાચ આ લોકો કાર્યવાહી કરશે કે આ લોકોના બિલ મંજૂર નહીં કરે. અમને તો અત્યારે અચરજ જ લાગે છે એકદમ. કેમ કે તમે 2 દિવસથી આ બધું જોતા જ હશો. રોજ નવું આવે છે. 27 લાખનું જમણવાર, પછી આ 12 લાખનું પાણી, 6 લાખના મંડપના ખર્ચા. તો અમે ચકરી ખાઈ ગયા છે. કેમ કે આ જ્યારે આ ડિમોલેશનનો ટાઈમ હાલતો હતો ને ત્યારે અઢળક સેવાભાવી સંસ્થાઓ સેવા માટે આપવા માટે આવી હતી. જેમ કે હરિસિંહ કરીને છે ગુરુદ્વારવાળા, એની 4500 ખાલી પાણીની બોટલ આવી હતી અને 3000 કીટ જમવા માટેની આવી હતી. ત્યાર પછી SS કરીને ગ્રુપ હતું ભાવનગરનું, એની છોટા હતી ને એક ખટારો ખાલી કીટ આવી હતી. ત્યાર પછી બાબરિયામાં કરીને ગ્રુપ બહુ મોટું હાલે છે, જનતા ગ્રુપ કરીને, મુન્નાભાઈ કરીને, એ બધાએ પણ ખૂબ મોટી એની 3 દિવસ ફ્રૂટની ગાડી આવી હતી. સતત બોલબાલાવાળા જમવા માટે ડેઈલી હતા. લાઇટ વહી ગઈ હતી 23 તારીખથી, ઠેઠ લગભગ 26 તારીખ લગીને બોલબાલાવાળાની ગાડી જમવા માટે અહીંયા હતી. તો હું આપણા બિલ જોઉં તો ચકરી ખાઈ જાઉં કે પાણીના 12 લાખ રૂપિયાના બિલ થાય અને ઓલા લોકો જમાડે એના બિલ નથી થતા. વિનુભાઈ દવાએ લગભગ કાલની બાઇટમાં બહુ સારી બાઇટ આપી કે ભાઈ હું ચકરી ખાઈ ગયો કે આવડા બિલ હોય. અને આપણે સૌરાષ્ટ્રમાં રહી ભલામણ ખાલી એટલું કીધું હોય કે પાણી પીવું હોય એટલે કોઈ પણ અધિકારીને પાણી હું જમાડી હોત નથી. આ વિસ્તાર એ રીતનો છે જ્યાં હિન્દુ અને મુસ્લિમ પહેલેથી વર્ષોથી રહેતા હોય. 65% હિન્દુ રહે, 35% મુસલમાન રહે. મેં અગાઉ પણ ઘણી વાર તમને કીધું છે કે જ્યાં 35% મુસલમાનની વસ્તી છે છતાંય શેરીએ શેરીએ સબીલ હોય અને શેરીએ શેરીએ જમણવાર હોય 1 મહિના માટે. જો એ પીછે પાણી નથી કરાવતા ખવડાવવામાં, બરાબર સાતમ આઠમમાં જમણવાર ચાલુ હોય આયર સમાજમાંથી. આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ચોટીલા હાલીને જાય, દ્વારકા હાલીને જાય તો નાકે નાકે માણસો ખવડાવવા ઊભા હોય અને ત્યાં ખવડાવવાના જો સરકારને આવડા બિલ થતા હોય તો એ ચકરી ખાઈ જાય. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન પાણીની બોટલના બિલને લઈને ઉભા થયેલા વિવાદમાં હવે કોન્ટ્રાક્ટર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી. જ્યાં ઉમિયાજી મંડપમના સંચાલક શૈલેષ ઉર્ફે પિન્ટુ દેસાઈએ જણાવ્યું હતું કે વર્ષ 2023માં મળેલા રેટ કોન્ટ્રાક્ટર મુજબ પાણીની એક બોટલનો દર 8 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તે જ દર મુજબ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો છે કે બજારમાંથી 3.5 થી 4 રૂપિયા બોટલ ખરીદવામાં આવી હતી, પરંતુ બિલ રેટ કોન્ટ્રાક્ટ મુજબ જ મૂકવામાં આવ્યો હતો. તેના કારણે કોઈ અધિકારીની વ્યક્તિગત ભૂમિકા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમનો કોન્ટ્રાક્ટ ઓગસ્ટમાં પૂર્ણ થયો હતો, છતાં પણ નવા કોન્ટ્રાક્ટ ન થાય ત્યાં સુધી જૂના કોન્ટ્રાક્ટ મુજબ જ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. હવે નવા કોન્ટ્રાક્ટમાં પણ પાણીની બોટલનો દર 4.5 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો તેવું પણ કહ્યું હતું. જંગલેશ્વરમાં જે મને પાણીનો ઓર્ડર આવતો હોય 20 તારીખથી લઈને 28 તારીખ પછી ત્યાં અમારું કામ હતું. ત્યાં જે લોકોએ મને કોન્ટેક કરીને મને મગાવ્યા હોય એ પ્રમાણે મેં પાણી સપ્લાય કર્યું છે. અને જે વાત ભાવની આવે છે તો ભાવ મારો RC પ્રમાણે છે. 2023માં મારું ટેન્ડર પાસ થયું ત્યારે અમારો જે RC ભાવ હતો પાણીમાં એ લગભગ 200 ml 8 રૂપિયા મારો ભાવ છે. એ પ્રમાણે જ અમે કામ કરેલું. બજારમાં સાહેબ જનરલી 10 રૂપિયા પાનની દુકાને જાય એટલે મળતી છૂટી, છતાં પણ જે ભાવ કંપનીમાંથી આપણે લેતા હોય એ 3 રૂપિયા 4 રૂપિયા ઘણા 2 રૂપિયામાં આપતા હોય જેવી હરીફાઈ જેવી કંપની. હું એવું નથી કહેતો, પણ અમે જે લઈ જઈ વસ્તુ ત્યાંથી અમે ગાડી ભરી જગ્યા ઉપર મૂકી ત્યાંથી એ લોકોને સર્વિસ આપી. એ સર્વિસ સાથેનો પ્લસ GST સાથેનો મારો ભાવ 8 રૂપિયા હોય છે. મારો કોન્ટ્રાક્ટ પતી ગયો હતો, પણ ટેન્ડરના નિયમ પ્રમાણે એમાં લખેલું હોય છે જ્યાં સુધી નવી કંપની ન જાય, નવું ટેન્ડર ન બને ત્યાં સુધી ફરજિયાત તમારે સર્વિસ દેવી પડે. એટલે નવું ટેન્ડર એ ટાઈમમાં પડ્યું નહોતું અને નવા ટેન્ડરની પ્રોસિજર ચાલુ હતી. અત્યારે પડી ગયું છે. હવે લગભગ સમથિંગ 8 અઠવાડિયા કે 15 દિવસમાં ફેરફાર આવશે. જે સુરતમાં અંદાજે 12,000 કરોડના ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જ્યાં કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારોને સુરક્ષાના હેતુથી અજ્ઞાત સ્થળે ખસેડવાનો નિર્ણય લીધો. આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારોને અજ્ઞાતવાસમાંથી લઈ જવામાં આવશે. જ્યાં કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યા છે કે અત્યાર સુધીમાં કુલ 16 બેઠકોમાંથી 5 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જ્યાં કોંગ્રેસના જણાવ્યા મુજબ ઉમરાવાડા બેઠકના કોંગ્રેસ ઉમેદવારના ફોર્મના દરખાસ્ત કરતા છેલ્લા 3 દિવસથી ગુમ છે. તેમજ કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે ઉમેદવારોનું ફોર્મ રદ કરવા માટે દરખાસ્તકર્તાનું અપહરણ કરવામાં આવ્યું. તેમણે વધુમાં કહ્યું હતું કે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. હાલ સુમુલ ડેરીના ઉમેદવારોની ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે.
આ પ્રક્રિયા શરૂ થાય એ પહેલાં જ ઉમરપાડાના એક અમારા ઉમેદવાર હતા, એનો જે દરખાસ્ત કરનાર સભાસદ હતો એ છેલ્લા 3 દિવસથી એને ગુમ કરી દેવામાં આવ્યો છે. ક્યાં એનું અપહરણ કરવામાં આવ્યું છે કે બંધક બનાવવામાં આવ્યો છે એ કહેવું મુશ્કેલ છે, પણ એ એના પરિવારજનોના પણ સંપર્કમાં નથી. એટલે ભારતીય જનતા પાર્ટી આ રીતે ધાક ધમકી ડરાવીને બિનહરીફ કરાવવાના પેતરા રચી રહી હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે અમે પણ નક્કી કર્યું છે કે અમે આ લડતમાં જરૂર લાગશે તો પોલીસ ફરિયાદ પણ કરીશું, હાઈકોર્ટ સુધી પણ જઈશું, ને અમારા ઉમેદવારને આ લોકો ડરાવી ધમકાવીને અપહરણ ના કરે એના માટે સલામત સ્થળે પણ અમે આજે ખસેડવાનું વિચારી રહ્યા છીએ. બનાસકાંઠાના ધાનેરા શહેરમાં વોર્ડ નંબર 4 સ્થિત કૈલાસનગર સોસાયટીમાં ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. વર્ષોથી ઉભરાતી ગટરો અને ફેલાતી ગંદકીથી કંટાળેલા રહીશો નગરપાલિકા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યાં સ્થાનિકોએ થાળી વગાડીને નગરપાલિકાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા. રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 6 વર્ષથી વિસ્તારમાં ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત છે, જેના કારણે દુર્ગંધ અને ગંદકી વચ્ચે જીવન જીવવું મુશ્કેલ બન્યું. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું નથી, તેમજ આંદોલન કરવાની પણ ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવશે, તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની જ રહેશે. ભારત માતા કી જય. આ સાથે ધાનેરા નગરપાલિકાને જણાવવાનું કે વારંવાર અમોએ જાણ કરતા આપણે સિવિલ એન્જિનિયર મુકેશભાઈ કહે પથુભાઈ પાસે જાઓ, પથુભાઈ કહે મુકેશભાઈ પાસે જાઓ, મુકેશભાઈ કહે જીયુડીસી પાસે જાઓ. તો હવે અમારે કઈ જગ્યાએ ક્યાં જવાનું એનું ખુલ્લેઆમ અમને જણાવવામાં આવે. અહીં સર્વે કરવા માટે વોર્ડના ચૂંટાયેલા અમારા પ્રતિનિધિઓ એમની નજર સમક્ષ આ બધું બતાવેલું છે, તેમજ ચીફ ઓફિસર સાહેબ પણ આનું સર્વે કરી ગયા છે, પણ આનું નિરાકરણ ક્યારે આવશે? ભયંકર રોગચાળો ફાટ્યા પછી આવવાનો છે કે હવે શું થવાનું છે એની અમને ખબર પડતી નથી. જો આનું તાકીદે નિરાકરણ નહીં આવે તો હું પોતે ગાંધી ચિંત્ય માર્ગે નગરપાલિકાની સામે ઉગ્ર આંદોલન કરીશ. તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે, તેમજ ચીફ ઓફિસર સાહેબની, તેમજ પ્રમુખશ્રીની, તેમજ ઉપપ્રમુખશ્રીની જવાબદારી રહેશે. આ કેટલાય વર્ષથી આ ગટરની પ્રોબ્લેમ અમારે છે. ઉપરથી પાણી ભરાઈ જાય છે, નાના નાના છોકરા છે, સ્કૂલ મેળવા જવું પડે, વડીલો છે, આ બધાએ એટલા હેરાન થાય છે ને કે વાત મત પૂછો. આ 6 વર્ષથી તો અરજી કરી અને થાકી ગયા, પણ હજી સુધી નગરપાલિકા કોઈ અહીંયા આવી નથી. અને ચૂંટણી પત્યા પછી તો કોઈ લમડે વાળો આવ્યું નથી. તો જલ્દી આ કોઈ નગરપાલિકા એક્શન લે, નકર અમારે ગાંધીજીના માર્ગે જવું પડશે. ખેડા જિલ્લાના કપડવંજ ખાતે ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, જ્યાં સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ પણ સર્જાયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેની અસર લગભગ 10 કિલોમીટર સુધી અનુભવાઈ હતી અને ધરા ધ્રુજી ઉઠી હતી તેવું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક લોકોના ટોળેટોળા પણ સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમો પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને બચાવની કામગીરી હાથ ધરી હતી. વિસ્ફોટની અસર આસપાસના ગામોમાં પણ જોવા મળી હતી, જ્યાં પ્રાથમિક માહિતી અનુસાર જ્યાં વિસ્ફોટ થયો હતો તે ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ફેક્ટરીનો કાયદેસર મંજૂરી છે તેમજ વિસ્ફોટના કારણો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી. વડોદરામાં વેપારી ઉપર ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં અજાણ્યા બાઇક સવાર શખ્સોએ વેપારી આશિષ ઉપર ગોળીબાર કરી ફરાર થઈ ગયા હતા. વિસ્તારમાં ચકચારી મચી જવા પામી હતી, જ્યાં ફાયરિંગમાં વેપારીને બાવળાના ભાગે ગોળી વાગી હતી. ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની સારવાર હાલ પણ ચાલી રહી છે. ઘટના અંગે વેપારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે હું કાર લઈને ઘરે જઈ રહ્યો હતો, ત્યાં રસ્તામાં સિગ્નલ બંધ હોવાથી 4 રસ્તા ઉપર ઊભો હતો. તે દરમિયાન બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગ કરાવનાર કોણ હતા તેની મને ખબર નથી, તો પોલીસ વહેલી તકે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવું પણ તેના દ્વારા કહેવામાં આવ્યું છે.
परिवार 4 रास्ता से अपने घर जा रहा था। तो वाघोड़िया चौकड़ी पे ग्रीन सिग्नल था, मैं गाड़ी चला रहा था। साइड से 2 लोग आए और उन्होंने मेरे को गोली मार के भाग गए। फिर मैंने गाड़ी साइड में रोकी एंड फिर पुलिस को फ़ोन करा मैंने 112 नंबर। तो वहाँ पे फिर एम्बुलेंस आई, वो मुझे एसएसजी पहले ले गए। फिर वहाँ से हमने डिसाइड करा मेरी फैमिली ने कि प्राइवेट लेके जाएंगे, तो मैं फिर यहाँ बातचीत नहीं हुई सर। गाड़ी चल रही थी तो मैं गाड़ी शीशे बंद करके ही चलाता हूँ। बस वो एकदम से गोली मारी, पहले तो मुझे समझ में ही नहीं आया हुआ क्या। जब थोड़ा सा होश संभाला मैंने तब मुझे पता लगा मेरे हाथ में गोली लगी है। तो फिर मैंने गाड़ी एक हाथ से मैंने कंट्रोल करके साइड में पार्क कर दी, वहीं पे खड़ी है गाड़ी भी, बगोड़िया चौकड़ी पे अभी भी खड़ी है। ओके। फिर मैंने पुलिस को फ़ोन करा, उसके बाद फिर मुझे हॉस्पिटल लेके गए और इनिशियल ट्रीटमेंट मेरा भी चल रहा है। सर मुझे वैसे किसी पे भी शक नहीं है, क्योंकि मेरी कभी किसी से कोई लड़ाई झगड़ा कभी हुआ नहीं। तो मेरा ऐसा किसी पे शक नहीं है, किसी भी इंसान। मेरा बस पुलिस से यही है, मेरी गाड़ी में कैमरे लगे हुए हैं, आगे पीछे की रिकॉर्डिंग है। तो पुलिस को रिकॉर्डिंग में वो दिख जाएंगे सब कुछ, तो उनको जल्द से जल्द पकड़ा जाए, क्योंकि वडोदरा सबसे सेफेस्ट शहर माना जाता है। और ऐसी घटना मैंने कभी सोचा नहीं था कि ज़िंदगी में कभी होगी। मैं वैसे दिल्ली से हूँ, तो दिल्ली में मुंबई में ये सब हो जाती है चीज़ें, बट वडोदरा जैसी जगह पे मैंने कभी उम्मीद नहीं करी। तो मेरी यही रिक्वेस्ट है पुलिस डिपार्टमेंट से, उनको जल्द से जल्द पकड़ा जाए। વડોદરામાં જાંબુવા બ્રિજ નજીક કાર અકસ્માતની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ નશાની હાલતમાં કાર ચલાવી રહેલા એક વ્યક્તિએ સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યું હતું અને કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે આ અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી અને કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પણ પહોંચી નથી તેવો અહેવાલ સામે આવ્યો નથી। પરંતુ અકસ્માત બાદ સ્થળ ઉપર સ્થાનિક લોકોના ટોળે ટોળે એકત્રિત થઈ ગયા હતા। લોકોએ તાત્કાલિક 112 ઉપર ફોન કર્યો હતો અને પોલીસ પણ ઘટના સ્થળ ઉપર આવી હતી। માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। કાર ચાલકને કસ્ટડીમાં લીધો હતો અને બાદમાં તેને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં મકરપુરા પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે। પોલીસે કાર ચાલક દારૂ અથવા તો અન્ય કોઈ નશાકારક પદાર્થના પ્રભાવ હેઠળ હતો કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી। સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જ્યાં બેફામ ડમ્પર ચાલકે મોપેડને અડફેટે લેતા 22 વર્ષીય મહિલા અને તેની 3 વર્ષની માસૂમ દીકરીનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું। અકસ્માત બાદ વિસ્તારમાં અરેરાટીનો માહોલ છવાયો હતો, તેમજ તે દરમિયાન ભેસ્તાન વિસ્તારના પાછળથી આવેલા ડમ્પરે મોપેડને ટક્કર મારતા બંને ગંભીર રીતે કચડાઈ ગયા હતા અને ઘટના સ્થળે જ ઉપર તેમનું મોત નીપજ્યું હતું। તેમજ પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની અટકાયત કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી। સુરતના કામરેજ વિસ્તારમાં દીકરીઓને આત્મનિર્ભર અને કૌશલ્યસભર બનાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી, જ્યાં ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ યંગ ફાઉન્ડેશન દ્વારા 10 દિવસીય આર્ટ એન્ડ ક્રાફ્ટ તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પાસોદરા, કઠોદરા તેમજ લક્ષણા તેમજ યોગી ચોક સહિતના વિસ્તારોની 250થી વધુ દીકરીઓએ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। નેલ આર્ટ, ગૂંથણ તેમજ સીવણકામ જેવી વિવિધ કળાઓની તાલીમ સાથે દીકરીઓએ સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમાપન પ્રસંગે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે દીકરીઓને મોબાઈલ ઓછો ઉપયોગ કરવો જોઈએ અને રચનાત્મક તેમજ કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ સાથે જોડાવાનું આહવાન કર્યું। આજ રોજ કામરેજ વિસ્તારની અંદર આ પાસોદરા, કઠોદરા, લસકાણા, યોગી ચોક, પૂણા, સીમાડા આ વિસ્તારની અંદર દીકરીઓને આર્ટ, કલા, નેલ પોલિશ, જે આર્ટ છે, ગૂંથણ, સીવણ કામ, એવો 10 દિવસનો એક કેમ્પ રાખવામાં આવ્યો હતો। તમામ દીકરીઓને આ એક ટ્રેનિંગ આપવામાં આવી છે। મોબાઈલ ઓછો ઉપયોગ કરીને ભણતર અને વાંચનમાં વધુ રસ દાખવે આ શિબિર આજે પૂર્ણ કરવામાં આવી। આ એક સમાજ, એક તંદુરસ્ત સમાજના નિર્માણ પાછળ આજના યુવાન દીકરા દીકરીઓ જો એને શીખવાડવામાં આવે તો ચોક્કસ એ આગળ વધવાના છે, એનું ટેલેન્ટ છે। ખૂબ મજા આવી છે, માટે એક યુવાન દીકરા દીકરીઓને જો સારું પ્લેટફોર્મ મળે
તો ચોક્કસ એ સારા કામ કરવા તૈયાર જ છે. આપણે પ્રયાસ કરવો જરૂરી. તો આ કેમ્પ યંગ ફેડરેશન મારી ટીમ છે અને અમારી આખી બીજેપીની ટીમ, ભારતીય જનતા પાર્ટીની ટીમ, પોલીસ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આજે આ શિબિર પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ શિબિરમાં ઘસારો, દીકરીઓનો ઉત્સાહ ખૂબ સારું શીખી છે. એ પોતાના પગભર ઊભી થઈ રહી છે. ત્યારે આ કમાણી પણ ઘરે કરી શકે એવા હેતુ છે. મોબાઈલ ઓછો ઉપયોગ કરે, સંસ્કાર સિંચન સાથેની આ શિબિર આજ રોજ પૂર્ણ કરવામાં આવી છે અને 250 દીકરીએ જેણે આર્ટ કલા શીખ્યા છે તેમને હું શુભેચ્છા પાઠવું છું અને એમના જીવનમાં પ્રગતિ કરે એવી હું આશા રાખું. વડોદરા જિલ્લાના ઉટિયા ગામમાં ગેરકાયદેસર માટી ખનન સામે ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી. જ્યાં ગાંધીનગરની ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા દરમિયાન એક ઓકલેન્ડ મશીન અને 3 ડમ્પર સહિત કુલ 1 કરોડ 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. જપ્ત કરાયેલા વાહનો અને મશીનરીને વણવામાં પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જ્યાં સમગ્ર મામલે વરણામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તો આ દરમિયાન ગેરકાયદેસર માટી ખનન કેસમાં કેટલાક પ્રભાવશાળી લોકોના નામ સામે આવશે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ નામ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. ડાંગના હિલ સ્ટેશન સાપુતારામાં 2 દિવસમાં વરસાદી વિરામ બાદ ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો. જ્યાં સમગ્ર સાપુતારા ધુમ્મસની ચાદરમાં લપેટાઈ જતા ઠંડકભર્યો મનમોહક માહોલ છવાયો હતો. ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપર વાદળોના અદ્ભુત દ્રશ્યો પણ સર્જાયા હતા. કુદરત પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જ્યાં વીકેન્ડનો માહોલ અને રમણીય વાતાવરણનો આનંદ લેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા ખાતે પહોંચ્યા છે. જ્યાં ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યને પોતાના કેમેરામાં કેદ કરીને યાદગાર પળો પણ માણી હતી. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવાય તેવી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જ્યાં અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ દ્વારા કહેવામાં આવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષની શરૂઆતમાં એટલે કે 2027માં ભારતની મુલાકાત લેશે. જ્યાં આ વર્ષે હાઈ પ્રોફાઇલ મુલાકાતને લઈને બંને દેશો વચ્ચે તૈયારીઓ પણ તેજ બની છે. રૂબિયાએ જણાવ્યું હતું કે તેઓ પોતે પણ ભારત આવીને આ મુલાકાતની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપશે. ભારત અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચર્ચામાં રહેલા વેપાર કરારને વહેલી તકે પૂર્ણ કરવા માટે ચર્ચાઓ પણ આગળ વધારવામાં આવશે. ટ્રમ્પની સંભવિત ભારત મુલાકાતને બંને દેશોના વ્યૂહાત્મક, આર્થિક અને દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. આસામમાં ગંભીર રીતે ઘાયલ અને લંગડાતી હાલમાં વાયરલ થયેલી માણકીને સફળ રેસ્ક્યુ બાદ જામનગરના વંતારામાં લાવવામાં આવી. જ્યાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિની દેખરેખ હેઠળ માણકીની સુરક્ષા તેમજ અહીં પહોંચાડવામાં આવી હતી. છેલ્લા 48 વર્ષથી ઘાયલ પગ અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતી માણકીની હવે નિષ્ણાતોની ટીમ દ્વારા વિશેષ સારવાર પણ કરવામાં આવશે. દેશભરમાં ચિંતા જગાવનારી આ હાથણી માટે વંતારા હવે નવા જીવન અને સંભાળનું કેન્દ્ર બન્યું, જ્યાં તેની સારવાર અને પુનઃવસનનું કાર્ય શરૂ કરવામાં આવશે. હા, સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.